વિદ્યાર્થી મિત્રો, યુનિક એજ્યુકેશનમાં સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 1માં આપણે પહેલી મેથડ જોઈ હતી, સમય સંખ્યા શોધો, ફાઇન્ડ રેશનલ નંબર. પણ એ હોલ નંબર્સ માટે હતા, પૂર્ણ સંખ્યાઓ માટે. આજે આપણે P/Q ફોર્મ એટલે કે જે રેશનલ નંબર, જે સમય સંખ્યાઓ એના માટે જ જોવાના છે. તો એના અંદર આપણે પહેલો દાખલો લઈએ છીએ, 2/9 અને 2/7 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો. ફાઇન્ડ 3 રેશનલ નંબર્સ બિટવીન 2/9 એન્ડ 2/7. હવે સૌથી પહેલાં શું કરવાનું આપણે, તો કે આ જે નીચે ડિનોમિનેટર દેખાય છે, છેદ 9 અને 7, ઉપર ભલે કોઈ પણ નંબર હોય, સરખા હોય, અલગ હોય, દેટ ડઝન્ટ મેટર. 9 અને 7 જે ડિનોમિનેટર છે, છેદ, એનો મલ્ટિપ્લિકેશન કરવાનો, ગુણાકાર, તો એ થયા 63. હવે આ જે બે નંબર છે 2/9 અને 2/7 એને લખવાના, જેના ડિનોમિનેટરમાં છેદમાં 9 છે એને 7થી, એના સામેવાળા 7થી મલ્ટીપ્લાય કરો, ગુણાકાર, અને જે 2/7 છે એને એના સામેવાળા 9થી મલ્ટીપ્લાય કરો. એટલે જ્યાં 7 છે ત્યાંથી 9 મલ્ટીપ્લાય કરો, 9 હોય ત્યાં 7થી મલ્ટીપ્લાય કરો, અને જુઓ કે આ થઈ ગયા 2 7 જા 14, 9 7 જા 63, 2 7 14, 9 7 63. જ પ્રમાણે નીચે થયા 2 9 18 ને 7 9 63, 2 9 જા 18, 7 9 જા 63. આવું થયું એટલે હવે આપણને બે નંબર મળ્યા, 14/63 અને 18/63. ને મને કીધું છે કે એમના વચ્ચેના 3 નંબર લાવવાના છે આપણે. તો તમે જોઈ શકો છો કે 14 અને 18 વચ્ચે 15, 16 અને 17 છે, 3 જણા. તો મને 3 મળી ગયા. એ 3ના નીચે 63 લખી દઉં તો મારું એક કામ થઈ ગયું, કે મને જે 3 નંબર જોઈએ છે તે મળી ગયા. એટલે આપણો આ એક વિભાગ પૂરો થયો. હવે બીજો એક દાખલો સેમ એજ છે, કોઈ ફરક નથી, પણ અહીંયા 3 નંબર માંગેલા છે આપણે, 3 રેશનલ નંબર. અહીંયા આપણે 4 રેશનલ નંબર, 4 સમય સંખ્યાઓ માંગેલી છે. નંબર સેમ છે એટલે સ્ટાર્ટિંગ એજ રહેશે. 9 7 જા 63, 9 7 63 કરો. એટલે પહેલું કામ તો જે તમે અહીંયા કર્યું છે બાળકો, એ જ આવશે. પણ તમે જોઈ શકો છો કે અહીં તો આપણને કેટલા નંબર્સ મળ્યા છે, ઓનલી 3. અને અહીંયા 3ની જગ્યાએ મને કેટલા માંગેલા છે, 4. તો હવે આ જે આન્સર આવે ને એને આગળ ચલાવો અને એમાં મલ્ટીપ્લાય બાય 2 કરો, ગુણ્યા 2 કરો, ઉપર અને નીચે બંને જગ્યાએ. એટલે એ નંબર આગળ ગયો કે 14 2 જા 28, 63 2 જા 126, 18 2 જા 36, 63 2 જા 126, 14 28, 63 124, 18 36, 63 124. હવે મારી રેન્જ વધી ગઈ 28 થી 36 સુધી, 29 30 31 32 33 34 35 ને 36. એટલે આ બે જણા વચ્ચે મને આટલા બધા નંબર મળે છે. ને આમાંથી ક્વેશ્ચન પ્રમાણે મને કોઈ પણ 4 જ માંગ્યા છે. તો શું કરવાનું, આપણે આમાંથી કોઈ પણ 4 નંબર લખીશું ને એના નીચે 126 લખી દઈશું, એટલે મને આન્સર મળી ગયો મારો. નેક્સ્ટ એ જ નંબર પર આગળ જઈએ કે હવે એમાં 9 નંબર માંગેલા છે, 9 સમય સંખ્યા, 9 રેશનલ નંબર. તો સ્ટાર્ટિંગ એ જ રહેશે, સેકન્ડ સ્ટેપ પણ એ જ રહેશે. પણ હવે આના વચ્ચે આપણને કુલ 9 નંબર્સ માંગેલા છે ને અહીંયા 1 2 3 4 5 6 ને 7 જ મળે. મને 9 જોઈતા હોય તો આટલા પૂરતા નથી, ધીસ ઇઝ નોટ ઇનફ. તો શું કરીશું, આ જે આન્સર આનો આવે છે એને ઓર એક સ્ટેપ આગળ લઈ જાઓ, ફરીથી મલ્ટીપ્લાય બાય 2 કરો, ઉપર અને નીચે. 28 દુ 56, 126 દુ 252, એ જ રીતે 36 દુ 72, 126 દુ 252, 28 2 જા 56, 126 2 જા 252, એ જ રીતે નીચે 72/256 આવશે. હવે આ રેન્જ મારી બહુ મોટી થઈ ગઈ, 56 થી 72, એટલે 57થી લઈને કે 71 સુધી બધા બહુ. આ ડેશ ડેશ ડેશનો મતલબ શું કે 58 પછી 59 60 61 એ બધા જ વચ્ચે છે. હવે આમાંથી કોઈ પણ 9 જણા મારે લેવાના. આ તો થોડા જ લખ્યા છે, પણ 9 તમે લઈ ને નીચે 252 લખી
ને તમે એનો આન્સર લગાવી શકો છો. બાળકો આ બધાના અંદર શું છે કે ડિનોમિનેટર અલગ છે, 979797. માન લો આપણા પાસે એવો કોઈ ક્વેશ્ચન પૂછેલો હોય તો કે 3/5 4/5 છે, બંનેના નીચે 5 કોમન છે ને 5 સમય સંખ્યાઓ 5 રેશનલ નંબર માંગેલા છે, તો શું કરવાનું? તો કે ડાયરેક્ટ જ ઇન્ટુ 2 વાળું કામ સ્ટાર્ટ કરી દેવાનું. ડાયરેક્ટ જ તમે ઇન્ટુ 2 વાળું કામ સ્ટાર્ટ કરી દેશો એટલે શું થશે? પહેલે તો કે અહીંયા 3 દુ 6, 5 દુ 10, 4 દુ 8, 5 દુ 10, 3 2 6, 5 2 10, 4 2 8, 5 2 10. પણ મને 6 અને 8 વચ્ચે એક જ નંબર મળ્યો, ખાલી 7, નહીં ચાલે, એટલે આગળ જવું પડશે. ફરીથી ઇન્ટુ 2 કર્યા તો મને 12 અને 16 મળ્યા. 12 અને 16 વચ્ચે 13, 14 અને 15 3 જ નંબર છે, મને જોઈએ છે 5 નંબર. તો ઓવર એક સ્ટેપ આગળ જાઓ, ઇન્ટુ 2 કરો તો મને 24/40 અને 32/40 મળ્યા. 24/40, 32/40. તો શું થઈ ગયું? મને આ રીતે રેન્જ મોટી મળી ગઈ, 25થી લઈને 31 સુધીના. આમાંથી કોઈ પણ તમે 5 તમારા જે માંગેલા છે લખો, નીચે 40 લખી દેવાનું. અચ્છા, આનો બીજો એક શોર્ટકટ એ પણ હોઈ શકે કે જે 2 કરીને આગળ વધો છે એના બદલે ડાયરેક્ટ જ 2 દુ 4 દુ 8, 2 2 જા 4 2 જા 8 કરશો તો 3 8 જા 24 ને 4 8 જા 32, 3 8 24 અને 4 8 32, સીધા જ તમે અહીં આવી જશો, જેથી તમને વચ્ચેની રેન્જ મળી આવે. આ તમે સ્ટેપ બાય સ્ટેપ કરો કે ડાયરેક્ટ કરો, પણ જે નંબર માંગેલા છે એટલા બધા વચ્ચે આવી જવા જોઈએ. થઈ જાય તો દાખલો સ્ટોપ કરી દેવાનો, ના હોય તો પછી આપણે આગળ વધવાનું છે. આ રીતે મેં તમને આ મેથડના અંદર અલગ અલગ 4 રીતોના દાખલા બતાવેલા છે. અને આ જે આપણે દાખલાઓ જોઈ ગયા, જે ક્વેશ્ચન્સ આપણે પૂરા કર્યા, એના માટે આ હોમવર્ક છે. તમે એનો યુઝ કરીને આ બધા હોમવર્કના સોલ્વ કરી શકો છો. 1 2 3 4 5 6 7 8 9. આપણે ધ્યાન રાખવાનું કે જો ડિનોમિનેટર છેદ અલગ અલગ હોય તો 1 2 3 નંબરના જે દાખલા કરાવેલા એવી રીતે કામ કરવાનું છે. અને જો તમારો ડિનોમિનેટર છેદ કોમન હોય તો પછી મેં તમને આ લાસ્ટ 4 નંબરનો જે ક્વેશ્ચન કરાવેલો હતો બેટા, એવી રીતે આપણે કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બાળકોને આ રીતનો ઉપયોગ કરીને આ બધા દાખલાઓ આસાનીથી થઈ શકશે.